યુધિષ્ઠિર મહારાજ અર્જુનને કહે છે, હે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા ગયા છે, એના કોઈ સમાચાર નથી. તમે દ્વારિકા જાઓ અને દ્વારકામાં શું ચાલી રહ્યું છે સમાચાર લઈને આવો. અર્જુન દ્વારિકા આવ્યા ત્યારે એમને ખબર પડી કે ભગવાને લીલા સંવરણ કરી છે અને ભગવાનનો સંદેશ અર્જુનને પ્રાપ્ત થયો કે દ્વારિકામાં જે સ્નેહીઓ વધ્યા છે, જે બાળકો પત્નીઓ જે છે, આમને બધાને લઈ અને તમે હસ્તિનાપુર જજો. અર્જુનના હૃદયમાં ભારી દુઃખ થયું. અર્જુનને એ ખબર પડી કે જ્યારે આ લોકોને લઈને હું નીકળીશ ત્યારે દ્વારિકા જળમગ્ન થવાની છે. એ પત્ની અને બાળકો જે વધ્યા હતા એને લઈ અને અર્જુન જ્યારે હસ્તિનાપુર જવા માટે નીકળ્યા, રસ્તામાં અમુક ભીલ મળ્યા, એને કોઈ ગોવાળો મળ્યા જેણે અર્જુનને ચેલેન્જ આપી. અર્જુનને, હવે વિચાર કરો, ક્ષત્રિય છે, ચેલેન્જ આપી અને અર્જુન સાથે યુદ્ધ થયું. પણ આશ્ચર્ય એ છે કે આ યુદ્ધમાં અર્જુનનો પરાજય થયો અને ભગવાનની જે પત્નીઓ હતી એને લઈને વયા ગયા. જે ભીલ ગોવાળો જે હતા, એ પ્રસંગમાં આશ્ચર્ય કરવા જેવું નથી, કારણ કે એ ભીલ અને ગોવાળોના રૂપમાં સાક્ષાત ભગવાન કૃષ્ણ જ હતા. અર્જુનને અને આપણને શિક્ષા આપવા માટે કે આ જગતમાં કોઈ પણ જીવનું સામર્થ્ય જે છે ને એ ભગવાનના કારણે છે, એની કૃપાના કારણે છે. મહાભારત યુદ્ધમાં અર્જુન વિજયી થયા છે કોના કારણે? કૃષ્ણના કારણે. નહીતર જો આનો પ્રચલિત દુહો છે, સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. ઈ જ ગાંડી, ઈ જ બાણ જેણે મહાભારત યુદ્ધમાં લાખો યોદ્ધાઓના મસ્તક કાપી નાખ્યા. આજ જોવો, એક સામાન્ય ગોવાળોથી, સામાન્ય ભીલ લોકોથી અર્જુન હારી ગયા. કેમ? તેથી રથ ચલાવવા માટે કૃષ્ણ હતા અને આજે એ કૃષ્ણ નથી. તો મૂળ તો ભગવાન છે. અર્જુન હસ્તિનાપુર પહોંચ્યા. અર્જુન હસ્તિનાપુર પહોંચે એ પહેલા વિદુરજીનું આગમન થયું હસ્તિનાપુરમાં. જે વિદુરજી મહાભારતના યુદ્ધ પહેલા હસ્તિનાપુર છોડીને તીર્થયાત્રામાં નીકળી ગયા હતા, આ વિદુરજી આવ્યા. અને વિદુરજી આવીને શું જોવે છે કે ધૃતરાષ્ટ્રની આસક્તિનો કોઈ અંત નથી. વિદુરજી આવીને કહે છે કે હે ભાઈ, તમે અહીંયા શું કરો છો હજી? એટલે વિદુર, સત્ય કહું, મારા જે 100 પુત્ર હતા ને, એણે મને એવો નથી હાચવ્યો જેવા આ પાંડવો મને પ્રેમથી રાખે છે. વિદુરજી કહે છે, જેણે તમારા 100 પુત્રને માર્યા છે અને એના હાથનું અન્ન ખાવામાં શરમ નથી આવતી તમને? જે ભીમને મારી નાખવા માટે તમે એને આલિંગન આપવાનું નાટક કર્યું હતું અને એ જ ભીમ આજે તમને પીરસવા આવે અને એનું અન્ન ગ્રહણ કરો છો, લજ્જા નથી આવતી? અને તમે તો આંધળા છો. પિતૃઓને જેમ પિંડદાન આપે ને એમ ભીમ તમને અન્ન આપે છે. આ ભારતની અંદર તમે જુઓ, જો પીરસવાની પણ એક પદ્ધતિ છે આપણા ધર્મમાં. આપણે જ્યારે આવી રીતે પીરસીએ ને, જમણા હાથથી, આ જીવિત વ્યક્તિઓ માટે હોય, આમ પીરસવાનું. પછી દેવતાઓને તમારે કંઈ આપવું હોય ને તો એને આમ સીધું આપવું જોઈએ. આપણે અંજલિ આપીએ છીએ ગંગાજીમાં જઈને, તો આ રીતે આપીએ છીએ ને દેવતાઓ માટે. અને પિતૃને કંઈ આપીએ ને તો એ ઉલટા હાથે આપવાનું હોય, આવી રીતે. આમ આમ તમે કોઈને પીરસો ને, એનો મતલબ કે ખાવા વાળો તમારો પિતૃ બની ગયો છે અથવા તમે એને મરેલો માનો છો. ઉલટા હાથે ક્યારેય ન પીરસવું જોઈએ. અને ભીમ છે ને, કોઈને ખબર ન હોય ને એમ નાખી દેતો ઊંધું. આ વિદુરજી જોઈ ગયા અને વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે, એક કૂતરો જેમ બટકો રોટલાની આશાએ કોઈની ડેલીએ જઈને પૂંછડી પટપટાવતો હોય ને, ધૃતરાષ્ટ્ર તમારી એવી સ્થિતિ છે. વૈરાગ્ય નથી આવતો તમને હજી?
જે સમય બચ્યો છે ભગવાનના ભજનમાં લગાવો અને આનો ત્યાગ કરો. વિદુરજીના ઉપદેશની એવી અસર થઈ કે એક રાત્રિએ આ ત્રણેય ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી પોતાના ગૃહનો ત્યાગ કરીને નીકળી ગયા. સવારે પડ્યું જ્યારે ધૃતરાષ્ટ્રને જોયા નહીં, યુધિષ્ઠિર મહારાજ શોક કરવા લાગ્યા. ત્યારે અમારાથી શું ભૂલ થઈ ગઈ હશે, અમારી સેવામાં શું કમી રહી ગઈ હશે કે ધૃતરાષ્ટ્ર અમને છોડીને વયા ગયા. નારદજીનું હસ્તિનાપુરમાં આગમન થયું અને નારદજીએ કીધું કે એ વનમાં ગયા છે, તપસ્યા કરશે અને તપસ્યા કરી અને બ્રહ્મમાં લીન થશે. દાવાનળ લાગશે ને એમાં એનું મૃત્યુ થશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. વિદુરજી એમની સાથે છે. અને આ રીતે નારદજીએ સાંત્વના આપી. અર્જુન જ્યારે હસ્તિનાપુરમાં પહોંચ્યા, એમણે સમાચાર આપ્યા યુધિષ્ઠિર મહારાજને કે હે ભાઈ, આજે આપણે અનાથ થયા છીએ. આપણા જે નાથ, આપણને સનાથ કરવા વાળા જે ભગવાન છે એ હવે આ પૃથ્વી ઉપર નથી. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમનના સમાચાર સાંભળી અને પાંડવોએ નક્કી કર્યું કે જો ભગવાન નથી તો આપણે પણ અહીંયા કઈ રહેવાની જરૂર નથી. પરીક્ષિત મહારાજને રાજ્ય સોંપી અને આ પાંચેય પાંડવો સ્વર્ગારોહણ કરવા માટે નીકળ્યા. આ જ માર્ગેથી ગયા છે. હરિદ્વારમાં એમની પ્રતિમા પણ છે સપ્તર્ષિ ઘાટ ઉપર. અને આજ ગંગાજીના તટે અહીંયાથી આગળ એમણે યાત્રા કરી, સ્વર્ગ ગમન કર્યું. પરીક્ષિત મહારાજ રાજા બન્યા છે. લોકો ખૂબ સન્માન કરતા. જ્યાં પણ પરીક્ષિત મહારાજ જાય કહેતા, અરે આ એ વ્યક્તિ છે જેની રક્ષા ભગવાન કૃષ્ણએ કરી છે. આ અર્જુનના પૌત્ર છે, યુધિષ્ઠિર મહારાજના પૌત્ર છે. અને પોતાના પૂર્વજોની આટલી પ્રશંસા સાંભળી પરીક્ષિત મહારાજ ખૂબ પ્રસન્ન થતા. એક દિવસ પરીક્ષિત મહારાજે એક ગાય અને બળદનું દર્શન કર્યું. એ ગાય અને બળદ બંને વાતો કરી રહ્યા છે. પરીક્ષિત મહારાજને થયું કે છે પશુના શરીરમાં અને મનુષ્યની ભાષામાં આ બંને ચર્ચા કરે છે. લાવો એને નજીક જઈ અને પૂછું. ને જેવા પરીક્ષિત મહારાજ નજીક ગયા, જોયું તો જે બળદ છે એના 3 પગ નથી, એક પગ ઉપર બળદ ઊભો છે. અને ગાય જે છે એ રડી રહી છે. ગાયની આંખોમાં અશ્રુ છે. પરીક્ષિત મહારાજનું હૃદય કંપાયમાન થઈ ગયું. પરીક્ષિત મહારાજ વિચાર કરે કે મારા રાજ્યમાં મૂંગા પશુઓ ઉપર આવો અત્યાચાર કરવા વાળું છે કોણ? પરીક્ષિત મહારાજ બળદ પાસે જઈ અને કહે છે, તમે એનું નામ આપો, ખાલી હું એને દંડ આપીશ. ત્યારે એ બળદ કહે છે કે હે રાજન, મારા આ દુઃખનું કારણ શું છે હું નથી જાણતો. આ દુઃખ ક્યાંથી આવે છે, કોણ આપે છે, આનું કારણ શું છે, આ મને ખબર નથી. કોઈ કહે છે આપણા દુઃખનું કારણ આપણે પોતે છીએ. કોઈ સ્વયંને દુઃખનું કારણ કહે છે, તો કોઈ પ્રારબ્ધને દુઃખનું કારણ કહે છે. ભાઈ આપણા કર્મો એવા હતા એટલે આપણને દુઃખ આવ્યું છે. કોઈ કર્મને દોષ આપે છે, તો કોઈ ઈશ્વરને દુઃખનું કારણ માને છે, ભગવાન દુઃખ આપે છે. કોઈ કહે છે કે તર્ક દ્વારા આને બતાવી શકાતું નથી, વાણી દ્વારા વર્ણવી શકાતું નથી. આ બધા મત છે. હવે આમાંથી કયો મત યોગ્ય છે એ રાજન તમે નક્કી કરી લો. જો એ બળદ કોઈનું નામ નથી આપતા. શું કામ? પાપ કરવા વાળાનું નામ લેવું ને એ પણ પાપના જ અધિકારી બનવા જેવું છે. એના 3 પગ કોણે કાપ્યા એને ખબર નથી. આપણને કોઈ કે માર્યા હોય ને આપણે એમ કેવી કે અમને નથી ખબર કોણ મારીને વહી ગયો, તો એવું તો હોય નહીં. પણ એનો આ ઉત્તર સાંભળી અને પરીક્ષિત મહારાજ કહે છે કે બળદના રૂપમાં સાક્ષાત ધર્મ છો તમે. કારણ કે સામાન્ય પશુ ક્યારે આવી વાત કરીએ કે નહીં. તમે નામ એટલે નથી બતાવતા
કારણ કે પાપીનું નામ લેવાથી પણ એટલું જ પાપ લાગે છે. આજુબાજુ નજર કરી તો જોયું, રાજાના વેશમાં કળિયુગ, અને પરીક્ષિત મહારાજે એને મારવા માટે જેવી તલવાર ઉઠાવી, કલયુગ પરીક્ષિત મહારાજની શરણમાં આવી ગયો અને કીધું, રાજન તમે મને મારો એની વાત ઠીક છે, પણ પહેલા મારે કંઈક કહેવું છે, એ સાંભળી લો, પછી મને મારજો. પરીક્ષિત મહારાજ કે તારી હિંમત કેવી રીતે થઈ મારા શાસનમાં પશુઓ પર અત્યાચાર કરવાની? ત્યારે એ કહે છે, રાજન હું કળિયુગ છું, મારા આવવાનો સમય થઈ ગયો છે, હું ભગવાનની ઈચ્છાથી આવ્યો છું. અને જો કળિયુગ તો ક્યારનો આવવાનો હતો પહેલા, પણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સુધી હતા ત્યાં સુધી કળિયુગ એન્ટ્રી ન લઈ ગયો, થોડું લેટ થયું એને. પછી યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા, તો એ પણ એવા રાજા હતા કે કળિયુગની એન્ટ્રી ન થઈ. અને ત્યાર પછી પરીક્ષિત મહારાજ પણ એવા રાજા થયા કે કળિયુગને લાગ્યું કે આપણી એન્ટ્રી સંભવ નથી થતી, આ ડીલે થતું જાય છે. પણ જુઓ, કળિયુગ પરીક્ષિત મહારાજની શરણમાં આવીને બેઠો. તમે વિચાર કરો એ કેવા રાજા હશે કે સાક્ષાત કળિયુગ જેની શરણમાં બેઠો છે. રાજાઓ તો આજે છે, પણ કળિયુગ એની અંદર બેસી ગયો છે. નહીં તો વિચારવા જેવું છે ને, એક ગાય અને બળદ ઉપર અત્યાચાર થયો તો પરીક્ષિત મહારાજ કળિયુગને પણ મારવા તૈયાર છે, ભલે ભગવાનની ઈચ્છાથી આવ્યો છે. અને આજે જોવો, સત્તાઓ આપણા હાથમાં છે, તોય આપણે ગૌ હત્યા બંધ નથી કરી શકતા. કોઈ પણ સરકાર ત્યાં સુધી સારી નહીં ગણાય જ્યાં સુધી ગૌ હત્યા સંપૂર્ણપણે ભારતમાં બંધ નહીં થાય. આપણને એમ હતું કોંગ્રેસ ખરાબ હતી, કેમ તો કે એ વખતે કોઈ સાંભળતું નહોતું, ગાયોની ગૌ હત્યાઓ થતી હતી. આ બીજેપી આવ્યું, લ્યો શું કરી લીધું એને? હા, આપણને એવું લાગે થોડું ઘણી ધર્મ માટે સહાયતા કરી છે, પણ ગૌ હત્યા શા માટે બંધ નથી થતી ભાઈ? તો આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોઈ સરકાર કોઈનું કલ્યાણ કરવા વાળી નથી, આ સમજી લેજો. રાજા જેવો હોય ને પ્રજા એવી થાય. રાજા ચોર તો પ્રજા ચોર, કારણ કે શાસ્ત્ર સિદ્ધાંત છે, યથા રાજા તથા પ્રજા. જુઓ, યુધિષ્ઠિર મહારાજનું શાસન, પરીક્ષિત મહારાજનું શાસન, આ રાજા છે. અને અમારા ગુરુ મહારાજ કહે છે કે કોઈને સારા નેતા બનવું હોય, સારા રાજા બનવું હોય ને, એને સૌથી પહેલા ભાગવત સાંભળવું જોઈએ. બધા નેતાઓને છે ને ભાગવત વાંચવું જોઈએ, તો એને ખબર પડે કે રાજાનું કર્તવ્ય શું છે અને રાજા કેવા હોવા જોઈએ. પણ અત્યારે તો સ્થિતિ કંઈક જુદી છે. કલિયુગ કહે છે, મહારાજ હું ક્યાં જઈશ? તમે મને આજ્ઞા આપો, મારે ક્યાં રહેવું જોઈએ? હું સ્થાન શોધી રહ્યો છું. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે હું તને શું કામ રહેવા દઉં? પહેલા તું ઈ કે, તારી જેવા વ્યક્તિ, તારામાં દોષ જ દોષ છે, પાપ જ પાપ છે, તને શું કામ રહેવા દઉં? ત્યારે કળિયુગ કહે છે, તમે જેવું વિચારો છો એવું નથી. મારામાં દોષ છે, હું સ્વીકારું છું, પણ સાથે બે ગુણ છે. પરીક્ષિત મહારાજને આશ્ચર્ય થયું, કળિયુગમાં ગુણ? એ કે હા છે મહારાજ, તમે કહેતા હોય તો કહું. તો કે શું ગુણ છે? પહેલો ગુણ, મારા સમયમાં કોઈ વ્યક્તિ મનમાં પાપ કરે એનું ફળ ન આવે. પહેલાના યુગોમાં સતયુગ, ત્રેતા, દ્વાપરમાં મનથી પણ કોઈ પાપ કરે તો એને એનો દંડ ભોગવવો પડે, એ પાપ લાગે એને. જ્યારે કળિયુગમાં મનમાં થયેલું પાપ, આનો કોઈ દંડ નથી. પરીક્ષિત મહારાજ કે આ સારું છે, કારણ કે એને ખબર હતી કળિયુગમાં મન તો કંટ્રોલમાં છે નહીં. આપણું મન કેવું છે એ તો આપણે જ જાણતા હોય કે અંદરથી હું વિચાર હાલતા હોય, હું પાપ થતા હોય, હે ને? તો પરીક્ષિત મહારાજ કે આ સારું છે. અને બીજું એ કે બીજું નહીં, હજી આ પહેલું અધૂરું છે. મારા સમયમાં કોઈ મનમાં પાપ કરે તો એનો દંડ નથી, પણ મનમાં જો કોઈ સારો વિચાર કરે તો એનું ફળ એને મળશે. પરીક્ષિત મહારાજ આ તો સારું કહેવાય. કોઈ એવો સંકલ્પ કરે કે ભાઈ મારે ભાગવત કથા કરાવવી છે,
એ સંકલ્પ કરતા જ એને કથાનું ફળ પ્રાપ્ત થઈ જાય. પછી કદાચ એ કરે કે ન કરે 2 નંબરની વાત છે.